જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફ સર્વિસ રોડ પર લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યાના મુદ્દે સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરતા પોલીસે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો। જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફ સર્વિસ રોડ પર લાંબા વિસ્તારમાં મોટી સંખ્યામાં બસ અને ટ્રાવેલ્સ ઓપરેટરો પોતાના વાહનો રોંગ સાઈડ પર પાર્ક કરતા હોવાના કારણે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે। તે ઉપરાંત અનેક નોકરિયાતો પણ રોડ પર પોતાના ટુ વ્હીલર વાહનો પાર્ક કરી દેતા માર્ગ સાંકડો બની જાય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અકસ્માતની શક્યતા પણ સતત મંડળાતી રહે છે। સમસ્યાને લઈને જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી વિસ્તારથી 8 થી 10 સોસાયટીના રહીશો એકત્ર થયા હતા। રહેવાસીઓએ સર્વિસ રોડ પર પ્રતિકારાત્મક રીતે જામ કરતા વિરોધ નોંધાયો હતો અને તાત્કાલિક પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ કરી હતી। રહેવાસીઓનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કર્યા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે એમને આમ રસ્તા પર ઉતરવું પડ્યું હતું। હવે સંબંધિત વિભાગો દ્વારા કડક કાર્યવાહી અને સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। જો કે આ બાબતની જાણ થતાં સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના કાફલો પહોંચ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો। લેટ પહોંચું છું। કેમ લેટ પહોંચે છે? ટ્રાફિકના લીધે। રોજ સવાર થાય ચાલવાની જગ્યા નથી હોતી। હું સંસ્કાર વિલા સોસાયટીમાં રહું છું। અમારે પહેલા સોસાયટીની આગળ નીકળતા એક બમ્પ હતો, તે અત્યારે છે જ નહીં। જે હાઈવે ઓથોરિટીએ કર્યો તો બીજી વાર રોડ કર્યો ત્યારે બનાવ્યો જ નથી એ લોકોએ, અને અમારે સર્વિસ રોડની માગણી છે, સર્વિસ રોડ કરી આપો। સર્વિસ ખાસ કલેક્ટર સાહેબને ડીએસપીને જણાવવાનું કે અમારી સોસાયટીમાંથી બાળકોને લઈને 6 વાગ્યાના બાળકો ઉઠ્યા હોય છે અને છતાં એમની સ્કૂલમાં એબ્સન્ટ પડે છે, કારણ કે કારણ શું અમારું કે લક્ઝરી આ કંપનીનું ટ્રાફિક, કારણ કે અહીંયા ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર। અમારી સોસાયટીવાળા 4 સોસાયટીના આવતા જતા અમને કેટલી તકલીફ પડે છે, છતાં અમે જે કંઈ કહીએ છીએ તો સામેથી અમને ગમે તે બે વિધર્મમાં જવાબ આપે, પાછા બાથરૂમ કરે છે અને લેડીઝને અમે જેમ તેમ બોલે છે। તો એના માટે શું કરવું? આજે ગમે તે થાય, જ્યાં સુધી આનો રસ્તો નહીં થાય, ફૂટપાથ ઉપર અમને ચાલવાનો રસ્તો નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી। જે થાય અમે અહીંયા મરીશું તો પણ અહીંયા જ મરીશું। બિફોર ટાઈમ કંપનીની બસો લઈ જાય અને પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાંય બિફોર ટાઈમ અહીંયા રોડ ઉપર પાર્કિંગ કરે છે અને લેડીઝ કોઈ કહે તો એની હાથે અભદ્ર વર્તન કરે છે, ગાળાગાડી કરે છે અને અમારા જેને રોજ મારામારી અને એક્સિડન્ટ ત્યાં જાય શું અમારે રાહ જોવાની બધાને? 4 એક્સિડન્ટ ત્યાં અહીંયા બરાબર છે, જીવલેણ અકસ્માત ત્યાં, એટલે કાંઈ મોટી જાનહાની થાય કાં તો ત્યાં સુધી અમારે રાહ જોવાની બધાએ। હવેથી અમારું આંદોલન ઉગ્ર થશે અને બસોના કાચ બાદ જે કંઈ તૂટે ફૂટે એ કોઈ જવાબદારી અમારી નહીં। અને રોડ ઉપર જે પાર્કિંગ સ્કૂટરો કરે છે કંપનીવાળા, એનો પણ નિકાલ કરો। બાજુમાં ડ્રેનેજ છે અને ડ્રેનેજ પૂરીને તમે સર્વિસ રોડ બનાવો, તો ગમે તે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોય। કોન્ટ્રાક્ટ પર્સન અહીંયા ટ્રાફિક હેન્ડલ કરે છે, પોલીસ વાળો આરામથી ત્યાં બેઠો એના મજામાં રહે છે, બરાબર। આ ટ્રાફિક સોલ્યુશન લાવવું હોય તો બધી જરૂરી છે અને આ સર્વિસ રોડની વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો કરતા નથી અને ફૂટપાથ ઉપર જે જવા માટે છે રસ્તો એના પર બી બાઇકોનું પાર્કિંગ થઈ ગયું છે। અને ખાસ કરીને રિલાયન્સ કંપનીના ડ્રાઈવરોને એક વિનંતી છે, 2-3 વાર એક્સિડન્ટ થયેલા છે। રિલાયન્સ કંપનીના ડ્રાઈવરો કટ ટુ કટ બસો રાખે, જેથી રોંગ સાઈડમાં છોકરાઓને મૂકીને મધરોને આવે છે તો એમને નીકળવા બી નહીં દેતા અને કટ ટુ કટ રહે છે। એટલે એ લોકોને ખાસ વિનંતી કે કોઈ દિવસ કોઈ બસ સળગે કાં તો કાચ કરે તો એની જવાબદારી ઓથોરાઇઝ પર્સન એની ટ્રાવેલ્સવાળાની રહેશે। 6:30-7 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધી હાઈવા ટ્રકો, રેતીની ટ્રકો, કંપનીઓની બસો, અનઓથોરાઇઝ વસ્તુ જે પોલીસવાળા બી પોતે જાણે છે અને કંઈ કરવા માગતા નથી। મતલબ કે આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ થયું નથી। આ ટ્રાફિકનું સોલ્યુશન લાવવા માટે એક નોર્મલ સિગ્નલની જરૂર છે ચોકડી પર, એ બી નહીં। એક ટ્રાફિકની એક બાજુ હું તમને અત્યારે ચાલુમાં બતાવી શકું કે મતલબ કે આ ટ્રાફિકનું સોલ્યુશન કેવી રીતે, પેલી બાજુ જે સિટીની આવે છે યુ ટર્ન લઈને નીકળી જાય, એની જગ્યાએ એને હોલ્ડ જ કરવામાં આવે છે, એટલે પોલીસવાળા જાતે જ ટ્રાફિક કરાવતો એવું લાગે છે। મતલબ કે 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમ્યુનિટીઝ સાથે। મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં। પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ। અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમ્યુનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે। અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમ્યુનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું।
મિરુશિખર આઇકોન ચાવોજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મિરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. અને હા, 38 માર્ચ એટલે કે ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે મિરુશિખર ગ્રુપ આપ સૌને ઇન્વાઇટ કરે છે એમના સેમ્પલ બંગલોના ગ્રેન્ડ અનવીલિંગ માટે. સમય છે સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી. તમારા પરિવાર સાથે 30th માર્ચના આવવાનું ભૂલતા નહીં. મિરુશિખર આઇકોન ચાવજ ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર.